નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર માર્ચ મહિનાથી થતા 10 મોટા ફેરફાર, જેમની અંદર લાયસન્સ, ગેસ, બેંક, સિમ કાર્ડ, કાર, ચૂંટણી, બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર, તો જૂના વાહનોને લઈને સરકારની મોટી ભેટ, સેવિંગ ખાતા ધારકો આપે ધ્યાન, એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેનો નવો નિયમ, રાશન કાર્ડ ધારકોને છેલ્લી તક, વીમાને લઈને મોટા સમાચાર, ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે 2000 રૂપિયાનો 19મો હપ્તો અને આજના સૌથી મોટા 13 ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમની અંદર સેવિંગ ખાતા ધારકો છે એ ધ્યાન આપે। મિત્રો, 1 માર્ચ 2025 થી સેવિંગ ખાતાની અંદર મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ છે એની અંદર ફેરફાર કરવામાં આવશે। જો મિત્રો તમારું SBI બેંકની અંદર ખાતું છે તો તમારે મિનિમમ બેલેન્સ છે મિત્રો 5000 રૂપિયા રાખવું પડશે, જે પહેલાં 3000 રૂપિયા હતું, અને પંજાબ નેશનલ બેંકની અંદર તમારું ખાતું છે તો તમારે હવે મિનિમમ બેલેન્સ છે એ 3500 રૂપિયા રાખવું પડશે, જે પહેલાં 2000 રૂપિયા હતું, અને કેનેરા બેંકની અંદર તમારું ખાતું છે તો હવે તમારે મિનિમમ બેલેન્સ છે મિત્રો 2500 રૂપિયા રાખવું પડશે, જે પહેલાં 1000 રૂપિયા હતું। આ મિનિમમ બેલેન્સ રાખવાને લઈને નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમની અંદર પણ ફેરફાર થશે। 1 માર્ચ 2025 થી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમ છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે દર મહિને ફક્ત 3 ટ્રાન્ઝેક્શન છે એ ફ્રીમાં આપવામાં આવશે। ત્યાર પછી તમે વધારાના ટ્રાન્ઝેક્શન કરશો એના ઉપર 25 રૂપિયા ફી છે એ લેવામાં આવશે, જે ફી પહેલાં 20 રૂપિયા લેવામાં આવતી હતી, અને નોન હોમ બેંકમાં એટીએમ હોય તો એના ઉપર તમારે આ ફી છે 30 રૂપિયા ચૂકવવી પડશે, અને એટીએમમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા છે એ પણ 50000 રૂપિયા રાખવામાં આવી છે। ત્યાર પછી મિત્રો રાશન કાર્ડને લઈને પણ અત્યારે 3 મોટા સમાચાર મળી રહ્યા છે। સૌથી પહેલા મિત્રો, રાશન કાર્ડની અંદર KYC શા માટે જરૂરી છે? આપ સૌને જણાવી દઈએ કે મિત્રો તમારા ઘરની અંદર ગેસ સિલિન્ડરનો બાટલો આવે છે અથવા તો ગેસ લાઇન દ્વારા તમારી ઘરે ગેસ આવે છે અને એ ગેસ તમે શરૂ રાખવા માગો છો તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે, અને રાશન કાર્ડની અંદર KYC હોવું પણ ખૂબ જ જરૂરી છે। સરકારની દરેક યોજનાની અંદર લાભ લેવા માટે રાશન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે, અને મિત્રો આ રાશન કાર્ડની અંદર KYC હોવું પણ ખૂબ જ જરૂરી છે, નહીંતર તો તમને દરેક યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં। ખાસ કરીને આવકના દાખલા માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે। બાળકનું શાળાની અંદર એડમિશન કરવા માટે RTની અંદર રાશન કાર્ડની જરૂર છે। વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવાની હોય, આ દરેક જગ્યાએ રાશન કાર્ડ જરૂરી છે। આ રાશન કાર્ડની અંદર KYC હોવું પણ ખૂબ જ જરૂરી છે। આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો પણ રાશન કાર્ડ ફરજિયાત છે। સિનિયર સિટીઝન માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે। આમ મિત્રો, ખાસ કરીને સરકારી દરેક લાભ માટે રાશન કાર્ડની જરૂર પડે છે, એટલા માટે રાશન કાર્ડ તમારું એક્ટિવ હોવું, તમને અનાજ ભલે ના મળે અથવા તો તમને અનાજ મળતું હોય પરંતુ રાશન કાર્ડનું KYC ખૂબ જ અગત્યનું રહેશે, તો જ તમે મિત્રો સરકારની બીજી યોજનાઓ છે એમનો લાભ લઈ શકો છો। અને સરકાર દ્વારા રાશન કાર્ડની અંદર KYC કરવાની છેલ્લી તારીખ છે મિત્રો ખાસ કરીને 31 માર્ચ 2025 જાહેર કરવામાં આવી છે, તો ત્યાં સુધીમાં તમે રાશન કાર્ડની અંદર KYC છે એ કરાવી લેજો। સાથે સાથે મિત્રો બીજા સમાચાર મળી રહ્યા છે રાશન કાર્ડને લઈને। ખાસ કરીને મિત્રો ફેબ્રુઆરી મહિનાનું જે અનાજ વિતરણ છે એ શરૂ થઈ ગયું છે। ગુજરાત સરકારનું અનાજ છે મિત્રો ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે, ત્યારે ફરી એક વખત દુકાનદારો છે એમને પણ સરકાર સામે લાલ આંખ કરી છે। આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તુવેર દાળનો જથ્થો છે 100% ફાળવવામાં નથી આવ્યો, માત્ર મિત્રો 50% જથ્થો છે ફાળવવામાં આવ્યો છે, જેમના કારણે મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તમને તુવેર દાળનો જથ્થો છે એ ઓછો મળ્યો હશે અથવા તો ઓછો મળશે। ખાસ મિત્રો NFSAના જે રાશન કાર્ડ ધારકો છે એમાંથી 50% લોકોને જ તુવેર દાળનો જથ્થો છે એ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો KYC એટલે કે અંત્યોદય યોજના હેઠળ તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે ગુજરાતની અંદર સૌથી વધારે લાભ લઈ શકો છો, જેમાં BPL કાર્ડ ધરાવતા
લોકો છે એમના માટે સૌથી મોટા સમાચાર, સૌથી વધુ લાભ છે તમને મળવા પાત્ર રહેશે. આપ સૌ જાણો છો કે એવાય એટલે કે અંત્યોદય યોજના હેઠળ જેમની પાસે રાશન કાર્ડ છે એમને 35 કિલો અનાજ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો હવે તમે અંત્યોદય યોજના હેઠળ રાશન કાર્ડ કઈ રીતે બનાવી શકો છો એની માહિતી તમને જણાવી દઈએ. તો અંત્યોદય યોજના હેઠળ એટલે કે તમારી પાસે સામાન્ય રાશન કાર્ડ છે અને અંત્યોદય યોજનાની અંદર તમે ફેરવવા માગો છો તમારું રાશન કાર્ડ, તો મિત્રો નવું રાશન કાર્ડ છે તમને મળવા પાત્ર રહેશે. ખાસ મિત્રો તમે ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે. ત્યાર પછી તમે એવાય એટલે કે અંત્યોદય યોજનાનું રાશન કાર્ડ છે મિત્રો કઢાવી શકો છો. કયા લોકો કઢાવી શકે છે આ રાશન કાર્ડ? તો જમીન વિહોણ, ખેત મજૂર હોય, શ્રીમંત ખેડૂતો હોય, ગ્રામ્ય કક્ષાના કારીગરો જેવા કે કુંભાર હોય, ચામડું બનાવનાર લોકો હોય, વણકર લોકો હોય, લુહાર હોય, સુથાર હોય, ઝૂંપડીની અંદર રહેતા લોકો છે, માલ સામાન ઉચકતા લોકો છે, રિક્ષા ચલાવતા લોકો છે, આ સાથે મિત્રો ફળ ફૂલ વેચનારા લોકો હોય, મદારી હોય, કાગળ વીણનારા લોકો છે, એ વંચિત કેટેગરીના જે લોકો છે એ લોકો એવાય હેઠળ રાશન કાર્ડ છે મિત્રો કઢાવી શકે છે. સાથે સાથે મિત્રો વિધવા બહેનો હોય, બીમાર વ્યક્તિ હોય, અશક્ત વ્યક્તિ હોય, જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે, એના કુટુંબની અંદર એના પરિવારની અંદર કોઈ બીજું કોઈ કમાનારા વ્યક્તિ નથી, એવા લોકો એવાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે. સામાજિક ન્યાય અને અધિકારીની વેબસાઇટ ઉપર નોંધાયેલા વિધવા બહેનો હોય, અશક્ત વ્યક્તિ હોય, બીપીએલનું રાશન કાર્ડ ભલે હોય પરંતુ આ કેટેગરીની અંદર આવે તો એ લોકો પણ એવાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે. મિત્રો તમારી પાસે અંત્યોદય યોજના હેઠળ રાશન કાર્ડ હશે તો આ કેટેગરીનું તો તમે સૌથી વધારે ગુજરાતની અંદર લાભ લઈ શકો છો. ખાસ કરીને ગુજરાતના બીપીએલના રાશન કાર્ડ ધારકો છે અને આવા ધારા ધોરણોની અંદર આવે એવા લોકો પોતાનું રાશન કાર્ડ છે એ એવાયની અંદર ફેરવી શકે છે. ગુજરાત સરકાર પાસેથી વધારે લાભ છે એ પણ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ મિત્રો 1 માર્ચ 2025થી થતા 10 મોટા ફેરફારની માહિતી, જેમની અંદર સૌથી પહેલાં મારુતિ સુઝુકી કાર ખરીદવાનું તમે વિચારી રહ્યા છો તો તમારી માટે માઠા સમાચાર, કારણ કે મિત્રો 1 માર્ચ 2025થી મારુતિ સુઝુકી કારની કેટેગરીની અંદર 1500 રૂપિયાથી લઈને 32,500 રૂપિયા સુધીનો વધારો થવાનો છે. મિત્રો અહીંયા માહિતી આપેલી છે. ખાસ મિત્રો જુદી જુદી કારો છે એમના ભાવો છે હવે વધતા જોવા મળવાના છે. ખાસ મિત્રો 1 તારીખથી કારની કિંમતોમાં ભારે વધારો થશે. ત્યાર પછી મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ છે કઢાવવું પડતું હશે અને મિત્રો તમારે ખાસ કરીને લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું બાકી છે તો હાલ 1 માર્ચ 2025 પછી તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેસીને ટેસ્ટ આપી શકો છો. ઘર કે ઓફિસના કોમ્પ્યુટરની અંદર, લેપટોપની અંદર વેબ કેમેરા કનેક્ટ કરી, ઇન્ટરનેટ કનેક્ટ કરી તમે ટેસ્ટ આપી શકો છો. કાચા લાઇસન્સ માટેની ટેસ્ટ આપી શકો છો, જેમની અંદર 15 પ્રશ્નો છે પૂછવામાં આવશે. એમાંથી 9 પ્રશ્નોના જવાબ છે તમારે સાચા આપવાના છે. મિત્રો આરટીઓમાં પણ જઈને તમે છે એ મિત્રો ખાસ કરીને ટેસ્ટ આપી શકો છો. હાલ મિત્રો એના આધારે પણ તમે લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ છે મેળવી શકો છો. તો મિત્રો 1 માર્ચ 2025થી તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ છે મેળવી શકો છો. નવી પદ્ધતિ છે અમલમાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સિમ કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. પ્રધાનમંત્રી ઓફિસે એટલે કે પીએમઓની ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે અને એમને કહ્યું છે કે હવે નવું સિમ કાર્ડ ખરીદવા માટે આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે. છૂટક વિક્રેતાઓ છે એ મિત્રો આમને આમ સિમ કાર્ડ આપતા હતા પરંતુ એ લોકો છે એ આમને આમ સિમ કાર્ડ આપી શકશે નહીં. એમને પણ હવે આધાર બેઝે બાયોમેટ્રિક્સ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે તો નવું સિમ કાર્ડ ખરીદવા માટેનો પણ નવો નિયમ છે મિત્રો હાલ 1 તારીખથી લાગુ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ માર્ચ મહિનાથી ખેડૂતોને જેટલું પાણી જોવે એટલું પાણી આપવામાં આવશે. મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બાહેધરી આપી છે અને કહ્યું છે કે ખેડૂતોની જેટલી માંગ હતી એ પ્રમાણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. પાણીનો જથ્થો છે એટલે કે પીવાના પાણીનો જથ્થો છે એ અનામત રાખવામાં આવશે. એ સિવાય ખેડૂતોને જોવે એટલું પાણી છે હવે આપવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમને હવે ઉનાળુ પાક માટે પણ પાણીની જરૂરિયાત હોય તો મિત્રો આ પાણી છે હવે ખેડૂતોને મળતું રહેશે.
ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વીમાને લઈને ખૂબ જ મોટા સમાચાર કે ટૂંક સમયમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ફાસ્ટ ટ્રેક ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે પ્રદૂષણ નિયંત્રિત પ્રમાણપત્ર મેળવવા માટે તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો છે તમારે બતાવવો પડશે. એટલે કે તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો હશે તો જ તમે આ સેવાઓનો લાભ છે મિત્રો લઈ શકો છો. ખાસ કરીને મિત્રો નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી વીમા ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવા માટે જણાવ્યું છે. એટલે કે તમારી પાસે કોઈ પણ વાહન છે, 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રેક્ટર હોય, જીસીબી હોય કે કોઈ પણ વાહન હોય તો એ વાહનનો થર્ડ પાર્ટી વીમો છે તમારી પાસે હોવો જરૂરી બનશે. તો જ તમે આવનારા દિવસોની અંદર પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ફાસ્ટેગ, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવું વગેરે પદ્ધતિ છે સરળતાથી કરી શકો છો. એવી જગ્યાએ હવે થર્ડ પાર્ટી વીમો છે એ તમારે બતાવવો પડશે. નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી વીમા ઇન્સ્યોરન્સ પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવા માટે હાલમાં જણાવ્યું છે. વીમાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે વાહન છે એનો વીમો તમારી પાસે હોવો ખૂબ જ જરૂરી બનશે. ત્યાર પછી મિત્રો બીજા વાહન ને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ખાસ મિત્રો જૂના વાહન ધારકો છે એ ધ્યાન આપે. જો તમારી પાસે 15 વર્ષ જૂનું વાહન છે તો એ વાહનને સરકાર રસ્તા ઉપર ચલાવવા માટેની અનુમતિ આપતી નથી. તમારે સર્ટિફિકેટ કઢાવવું પડશે. વાહનને તમારે સ્કેમ્પિંગ અંદર મોકલવું પડશે. આ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર, સ્કેમ્પિંગ પોલિસીમાં તમારું વાહન રિજેક્ટ થાય તો એ ભંગારની અંદર જાય છે અને ત્યાર પછી તમારે નવું વાહન છે ખરીદવું પડે છે. તો મિત્રો નવા વાહન ખરીદવા ઉપર સરકારે મોટો નિર્ણય લીધો છે, મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત મિત્રો પરિવહન મંત્રાલયે માર્ગ એટલે કે મિત્રો જો વાહન સ્કેમ્પિંગ પોલિસી અંતર્ગત એક નવો પ્રસ્તાવ છે જાહેર કર્યો. જે હેઠળ જૂના વાહનોને હવે સ્કેમ્પિંગ કરી અને નવા વાહનોની ખરીદી પર 50% સુધીનો ટેક્સની અંદર છૂટ અને વાહન ધારકોને આપવામાં આવશે. છૂટ ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં જૂના ખાનગી વાહનોને સ્કેમ કર્યા બાદ નવું વાહન ખરીદવા ઉપર મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટેક્સની અંદર 25%નું રિબેટ આપવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ વાહન હોય એની અંદર 15% સુધીની મર્યાદા છે, એટલે કે 15% સુધી રિબેટ આપવામાં આવશે. પરંતુ સરકારે નવો પ્રસ્તાવ જાહેર કર્યો છે જે હેઠળ હવે નવું વાહન ખરીદવા માટે કોમર્શિયલ હોય કે ખાનગી વાહન હોય એટલે કે જૂનું ખાનગી વાહન હોય એનું હવે સ્કેમ્પિંગ કરી નવું ખરીદવું પડશે વાહન. તો મિત્રો એના ઉપર 50% સુધીની ટેક્સની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો મિત્રો જૂના વાહન ધારકો છે એના માટે મહત્વપૂર્ણ સમાચાર કે સરકાર આવનારા દિવસોની અંદર આ પોલિસી લાવશે જે અંતર્ગત ટેક્સની અંદર 50%ની છૂટ મળશે. મિત્રો આપણે જણાવી દઈએ કે તમારી પાસે 15 વર્ષ જૂનું વાહન છે તો એ વાહનને રસ્તા ઉપર ચલાવવા માટેની અનુમતિ હવે સરકાર આપતી નથી. પ્રદૂષણ થતું હોય છે એવું સરકાર કહે છે, એના માટે તમારે સર્ટિફિકેટ કઢાવવું પડતું હોય છે. તો મિત્રો એ અંતર્ગત વાહન તમે વેચી અને ત્યાર પછી નવું ખરીદવા માંગો છો તો હવે 50%ની છૂટ છે એ તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. છેલ્લી તક છે. ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા છે મિત્રો જાહેર કરવામાં આવી છે અને માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી સુધીમાં તમે જો રાશન કાર્ડનું કેવાયસી નથી કરાવ્યું તો હવે તમને અનાજ નહીં મળે. જ્યાં મિત્રો 15 ફેબ્રુઆરી અંતિમ તારીખ હતી રાશન કાર્ડના કેવાયસી માટે. ત્યાર પછી મિત્રો તમને રાશન કાર્ડનો હવે લાભ નહીં મળે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારે કહ્યું છે કે ગુજરાતની અંદર રાશન કાર્ડ ધારકો છે એ 31 માર્ચ 2025 સુધીમાં રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો મોદી સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે તમારા ઘર ઉપર સોલાર પેનલ છે મિત્રો મફતમાં લગાડી દેવામાં આવશે. કોઈ પણ પ્રકારનો તમારે ચાર્જ, કોઈ પણ પૈસા તમારે હવે નહીં દેવા પડે. સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડી આપવામાં આવશે. મિત્રો અત્યાર સુધી એવું હતું કે તમારે સૌથી પહેલાં પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરવામાં આવતું હતું, એટલે કે લગાડી દેવામાં આવતું હતું અને સબસિડીના પૈસા છે તમારા ખાતાની અંદર આવતા હતા. પરંતુ એવું હવે નહીં બને. સરકારે સૌથી મોટો મિત્રો નિર્ણય લીધો છે, નવી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે જેમાં 2 મોડલ રજૂ કરવામાં આવ્યો છે. એમાં મિત્રો સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે લગાડી આપવામાં આવશે. મોડલ હેઠળ 1/3 પક્ષ સંસ્થા દ્વારા તમારા ઘરના છત ઉપર એટલે કે ધાબા ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરી દેવામાં આવશે, એટલે કે લગાડવામાં આવશે. સાવ મફતમાં સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે આપવો નહીં પડે, કોઈ પણ પ્રકારના પૈસા છે ખર્ચવા નહીં પડે. મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે
એ આવી જશે, વીજળી આવી જશે, વીજળી માટે તમારે ચૂકવણી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો છે, ખાસ કરીને પાવર કંપનીઓ છે, સંસ્થાઓ છે, એમના દ્વારા તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ મફતમાં લગાડી આપવામાં આવશે. મિત્રો ખાસ કરીને સોલારની જે યોજના છે એ યોજનાની અંદર 2 મોડેલો છે રજૂ કરવામાં આવ્યા છે. જે હેઠળ હવે જે વ્યક્તિ સોલાર પેનલ લગાવે છે પરંતુ સોલાર પેનલ લગાડવા માટે પૈસા નથી, એવા લોકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. સોલાર પેનલ લગાવવા માટે સરકાર સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે ફિટ કરી દેશે. એમાંથી તમારે જે વીજળી તમે વાપરો છો એ વીજળીના તમારે રાહત દરે પૈસા છે ચૂકવવા પડશે, સરકારને આપવા પડશે. સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ચાર્જ છે તમારે ભોગવવો પડશે નહીં. આવનારા દિવસોની અંદર સરકાર છે મિત્રો આ નવું મોડેલ છે ટૂંક સમયમાં જાહેરાત કરશે. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર આ જાહેરાત છે એ ખૂબ જ અગત્યની જોવા મળવાની છે. ત્યાર પછી મિત્રો ગામડાના લોકો માટે આવી ગઈ ખુશખબર. હવે તમારે તાલુકા કક્ષા હોય, જિલ્લા કક્ષાએ ધક્કા કોઈ પણ ખાવાની જરૂર નથી. તમારા ગામમાંથી જ તમે ગ્રામ પંચાયતમાંથી જ વીસી ઓપરેટર દ્વારા મિત્રો હાલ 67 કામો છે, એટલે કે મિત્રો 66 પ્રકારના પ્રમાણપત્રો છે મેળવી શકો છો. જેમની અંદર મિત્રો સામાજિક હોય, શૈક્ષણિક હોય, પછાત વર્ગનું પ્રમાણપત્ર હોય, નોન ક્રિમિનલ હોય, આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય, ભારત સરકારની મિલકતનું પ્રમાણપત્ર હોય, ભારત સરકારની જાતિનું પ્રમાણપત્ર હોય, નિરાધાર વૃદ્ધ હોય, દિવ્યાંગ માટેનું પ્રમાણપત્ર હોય, વૃદ્ધ પેન્શન યોજના લઈને કામો હોય. આ કામો તમારે હવે ગ્રામ પંચાયત મારફતે તમે કરાવી શકો છો. સાથે સાથે મિત્રો 7/12 હોય, ગામનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય, રાશન કાર્ડ અને રાશન કાર્ડની અંદર સુધારા વગેરેના કામો થતા હોય છે, પરંતુ વધારે કામો છે મિત્રો એડ કરવામાં આવ્યા છે. અંતર્ગત ચારિત્ર્યનું પ્રમાણપત્ર હોય, જમીન મહેસૂલની સંહિતાની કલમ 73 એની હેઠળની મંજૂરી હોય, સરકારી જમીનની માંગ હોય, લાયસન્સ હોય, સ્ટેમ્પ નવીનીકરણ હોય, ગ્રામ પંચાયતમાંથી તમે મેળવી શકો છો. મિત્રો લાયસન્સ હોય, જમીન મહેસૂલ સહિતની કલમ છે 65 હેઠળની મંજૂરી હોય, રાહત દરે ફાળવવામાં આવશે. પ્લોટનું ઉપરનું બાંધકામ માટેનો સમયગાળો વધારવા માટે હવે કૃષિ હેતુ માટે જમીન સંપાદનની પરવાનગી હોય વગેરેના કામો તમારા ગામમાંથી જ હવે થશે. 54 પ્રકારના નવા પ્રમાણપત્રો છે મિત્રો હાલ મેળવવાની મંજૂરી આપી દેવામાં છે. ગામડાની અંદર ગ્રામ પંચાયતની અંદર ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો દરેક પ્રમાણપત્રો મેળવવા માટે માત્ર તમારે 20 રૂપિયા ફી છે એ ભરવાની રહેશે. પ્રમાણપત્રો માટે હાલ ખાસ કે મિત્રો એટલે કે જેના મારફતે નાગરિકો છે એ ઈ ગામ મારફતે કામ કરાવી શકે છે, ફોર્મ ભરી શકે છે હાલ મિત્રો. ત્યારબાદ તેમની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્રો છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. એવા દરેક કામો માટે તમારે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે. તમારા ગામમાંથી જ, ગ્રામ પંચાયતમાંથી જ વીસી ઓપરેટર દ્વારા તમે આવા જે દરેક કામો છે એ કરાવી શકો છો. ખાસ કરીને ગામડાના લોકો છે એમને સૌથી મોટો ફાયદો થશે. ખાસ મિત્રો ગામડાઓના લોકો છે એ આ જાણી લે, એટલે કે મિત્રો આ નિર્ણય જાણી શકે એના માટે આ ખાસ મિત્રો આ વિડીયો છે એ બને એટલો શેર કરી દેજો. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડની જેમ હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ સરનામું આવશે. ફરજિયાત અપડેટ કરાવવું પડશે, કેમ કે મિત્રો દેશની અંદર ઘણા બધા એવા ગુનેગારો છે કે જે ફરી રહ્યા છે અને દંડ પણ ભરતા નથી. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા હાલ મિત્રો એક નવો નિયમ છે અત્યારે હાલ જાહેર કરવામાં આવી શકે છે ટૂંક સમયમાં, જે હેઠળ વાહન માલિકો એ ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો તેમના ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સરનામા, મોબાઈલ ફોન નંબર છે, અન્ય વિગતો છે આધાર કાર્ડ મુજબ અપડેટ રાખવી પડશે. મિત્રો ટૂંક સમયની અંદર સરકાર દ્વારા જાહેરાત છે કરવામાં આવી શકે છે, જે અંતર્ગત ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર આધાર કાર્ડની જેમ જ નામ, સરનામું હોય, મોબાઈલ નંબર હોય અપડેટ રાખવું પડશે. એટલે કે ફરજિયાતપણે તમારું જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમારે તેને અપડેટ રાખવું પડશે. ત્યાર પછી મિત્રો બેંકને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જૂની બેંકને લઈને મિત્રો આરબીઆઈ દ્વારા નવા નિયમો છે જાહેર કરવામાં આવ્યા છે. ખાસ મિત્રો છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો છે મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવ્યા. એ અંતર્ગત મિત્રો નવા નિયમો મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું એવું ખાતું હવે બંધ કરી દેવા માટે અત્યારે આદેશો આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે લાંબા સમયથી જે ખાતાની અંદર એક પણ પૈસા નથી પડ્યા, ઝીરો બેલેન્સ પડ્યું છે એવું ખાતું પણ હવે બંધ કરવા માટે નવો નિયમ જાહેર થઈ ગયો છે. કોઈ ખાતાની અંદર લેવડ દેવડ કરવામાં નથી આવી, આવું ખાતું પણ હવે બંધ કરી દેવામાં આવશે. મિત્રો ખાસ કરીને છેલ્લા 12 મહિનાની અંદર કોઈ વ્યક્તિએ એક પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, આવું ખાતું પણ બંધ કરવા માટે આરબીઆઈએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. આ અંતર્ગત મિત્રો ખાતાઓ બંધ કરી દેવામાં આવશે. તો મિત્રો હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
દ્વારા હાલ દરેક બેંકોને કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જે ખાતાની અંદર કોઈ પણ લેવડ દેવડ નથી થઈ, ઝીરો બેલેન્સ પડ્યું છે ખાતાની અંદર, આવા ખાતાઓ હવે બંધ કરી દેવામાં આવશે। તમારી પાસે પણ મિત્રો ખૂબ જ જૂનું ખાતું છે તો ખાતું તમે એક્ટિવ રાખવા માંગો છો તો વહેલી તકે ખાતાની અંદર KYC પ્રક્રિયા પૂર્ણ કરી દેજો, થોડીક એવી રકમનું લેવડ દેવડ કરી દેજો, રકમ જમા કરાવી દેજો। KYC અપડેટ ન થયું તો KYC પણ વહેલી તકે પૂર્ણ કરી દેજો, જેથી કરીને બેંક દ્વારા એ ખાતું બંધ કરવામાં ન આવે। ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારની વહાલી દીકરી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો આપ સૌ જાણતા હશો કે વર્ષ 2019થી ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ જે માતા પિતાની વાર્ષિક આવક છે મિત્રો 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હશે અને એમના પરિવારની અંદર ખાસ કરીને મિત્રો 2019 પહેલાં જન્મેલી દીકરી હશે તો એવી પ્રથમ 3 દીકરીઓ હશે કે જેમને આ યોજના અંતર્ગત હવે લાભ મળવા પાત્ર રહેશે। આપ સૌ જાણો છો કે આ યોજના હેઠળ 1,10,000 રૂપિયા છે મિત્રો દીકરીઓને આપવામાં આવે છે। 3 હપ્તામાં આ રકમની ચૂકવણી કરવામાં આવે છે। ખાસ મિત્રો પહેલા ધોરણની અંદર દીકરી અભ્યાસ કરે ત્યારે 4,000 રૂપિયા મળે છે, જ્યારે તમારી દીકરી મિત્રો 9મા ધોરણે પ્રવેશ મેળવે છે ત્યારે બીજો હપ્તો એટલે કે 6,000 રૂપિયા આપવામાં આવે છે। તમારી દીકરી છે મિત્રો 18 વર્ષની થાય ત્યાર પછી તેમને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે 1 લાખ રૂપિયાની સહાય છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા બિલકુલ મફતમાં તમને આપવામાં આવશે। તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે કે ગુજરાતની અંદર ઘણા બધા ફોર્મ પણ અત્યારે હાલ ભરી રહ્યા છે અને મિત્રો સરકાર દ્વારા 3,000 કરોડ રૂપિયાથી પણ વધુની આ સહાય છે, આ યોજના છે એને મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો વર્ષ 2025માં તમારી ઘરે કોઈ દીકરી જન્મે છે અથવા તો 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી કોઈ પણ 3 દીકરીઓ હોય તો એ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે। તો ખાસ કરીને મિત્રો સરકારની આ યોજના છે એ જાણી લેજો, ત્યાર પછી વર્ષ 2025માં તમે વહાલી દીકરી યોજના હેઠળ ફોર્મ છે એ પણ ભરી શકો છો। ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને જે 19મો હપ્તો મળવાનો હતો એક ગઈકાલે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે। જી આ મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા હપ્તાની જ્યારે જાહેરાત કરી હતી એટલે કે મિત્રો થોડા દિવસો પહેલા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ 2,000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો હતો। મિત્રો એક હપ્તો છે જમા થઈ ગયો છે। પાટણના એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી હતી અને મિત્રો આ જાહેરાત છે આ નિવેદન છે સાચું પડ્યું છે। જ્યાં મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો 9.8 કરોડથી પણ વધુ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થઈ ગયો છે। મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળી ગયો હોય તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો કે કયા કયા ખેડૂત મિત્રોને 2,000 રૂપિયાનો હપ્તો મળી ગયો છે અને હજુ એવા કયા ખેડૂત મિત્રો છે કે એમને હજુ જે ફોર્મ ભર્યું હતું, KYC વેરિફિકેશન પૂર્ણ કરી હતી, આ તમામ વિગતો બિલકુલ સાચી રીતે ફોર્મ ભર્યા હતા તેમ છતાં પણ હપ્તો નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રો પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો કે તમને હપ્તો નથી મળ્યો। તો હું મિત્રો આવનારો વિડીયો છે એ માહિતી ઉપર લઈ આવી કે કઈ રીતે તમને હપ્તો છે એ તમારા ખાતામાં જમા નથી થયો એટલે કે તમારો હપ્તો છે એ શું કામ અટકી ગયો છે અથવા તો હવે શું આગામી 1 થી 2 દિવસની અંદર તમને આ 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે ફરીથી મળશે કે પછી હવે તમારે 20મા હપ્તાની રાહ જોવી પડશે એટલે કે 20મા હપ્તાની સાથે 19મો હપ્તો ખેડૂતોને મળી જાય। એટલા માટે ખાસ મિત્રો વિડીયો પર નવા છો તો વિડીયોને લાઈક આપી દેજો, ચેનલ પર જો નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતો માટે દેવા માફી અને લોન માફી અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। શું ખરેખર આપણા ગુજરાતના ખેડૂતો છે એમની પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે કે પછી નહીં? હાલમાં મિત્રો મંદી છે અને મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા હતા। તેલંગાણાની CM એટલે કે મિત્રો તેલંગાણાના CM છે મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડીએ એ ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી હતી અને મિત્રો ખાસ કરીને 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ ખેડૂત મિત્રોએ લોન લીધી હોય તેવા ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યા। તો મિત્રો ઝારખંડ સરકારે પણ આ રીતે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે લોન છે માફ કરી છે એવી જાહેરાત કરી છે। તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો હવે દિવસે ને દિવસે દેવાદાર બનતા જશે, ખેડૂતોને અપૂરતા ભાવ મળી રહ્યા છે। જ્યારે મિત્રો કુદરતી આફતો આવે છે, વરસાદ પડે છે, અનાધાર વરસાદ પડે છે, કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોના પાકની સાથે સાથે ખેડૂતોના જમીનનું પણ ધોવાણ થતું હોય। મિત્રો ખાસ કરીને ખેડૂતોએ લીધેલી લોન છે એ બેંકો પાસેથી લોન લીધેલ છે એ બેંકનું વ્યાજ છે, વ્યાજ લોન છે મિત્રો એ પણ ખાસ કરીને ખેડૂતોની માફ થવી જોઈએ કે ના થવી જોઈએ અને ખેડૂતોએ જેટલા પણ લોન અંતર્ગત પૈસા લીધા છે એ અંતર્ગત ખેડૂતોના દેવા છે મિત્રો માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો।
ત્યાર પછી મિત્રો આજે સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો આપ સૌ જાણો છો કે મિત્રો ગુજરાતની અંદર 2-3 દિવસથી વાતાવરણમાં વાતાવરણ છે મિત્રો બગડતું જોવા મળી રહ્યું છે. માવઠા થવાની પણ આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ગુજરાતના અમુક વિસ્તારની અંદર માવઠું થાય તેવી શક્યતા હવે જોવા મળી રહી છે. પરંતુ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે એવી પણ આગાહી છે કે આગામી દિવસોમાં વરસાદ ન પણ પડે, એટલે કે બપોરના સમયગાળા દરમિયાન ગરમી જેવો માહોલ છે એ પણ હવે ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી જોવા મળી રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ મિત્રો સૌથી મોટું નિવેદન આપ્યું, કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે મિત્રો મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ ગઈ છે. 6800 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ગુજરાતમાં આશરે 2.98 લાખ ખેડૂતો પાસેથી આ ખરીદી કરવામાં આવી છે, મગફળીની ખરીદી કરવામાં આવી છે. આશરે 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. તો મિત્રો હાલ મગફળીની રાજ્ય સરકાર દ્વારા આખરે ખરીદી છે મિત્રો પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે લાખો ખેડૂતોને ફાયદો પણ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર, ડુંગળીના ભાવની અંદર મોટો ઘટાડો. મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દિવસોમાં ડુંગળીના ભાવમાં પણ અત્યારે દિવસે ને દિવસે ઘટાડો નોંધાયો છે. 472 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે, જ્યારે સફેદ ડુંગળીના ભાવમાં પણ ખેડૂતો નિરાશાજનક ભાવ મળ્યા. ખાસ મિત્રો ખેડૂતોને ડુંગળીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોની અંદર નિરાશા જોવા મળી છે, વ્યાપી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અમુક વર્ષોથી સફેદ તલ તથા કાળા તલના બમણા ભાવો છે મળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી આ તલના ભાવની અંદર પણ બજાર છે મિત્રો સારી જોવા મળી છે. હાલમાં 5000 રૂપિયાની સપાટીએ કાળા તલના ભાવો છે ખેડૂતોને મળી રહ્યા છે. ત્યારે સફેદ તલની વાત કરીએ તો 2400 રૂપિયાની સપાટીએ સફેદ તલના ભાવ રહ્યા. એવરેજ ભાવો છે મિત્રો ખેડૂતોને 2100 રૂપિયાથી લઈને મિત્રો ખાસ કરીને 2300 રૂપિયા વચ્ચે ખેડૂતોના ભાવ છે મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કપાસના ભાવો છે સ્થિર રહ્યા છે. આગામી દિવસોની અંદર કપાસના ભાવો વધે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી. આજે કપાસના ઊંચા ભાવ 1506 રૂપિયા નોંધાણા, જ્યારે એવરેજ ભાવો છે મિત્રો કપાસની અંદર વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર જુદા જુદા ભાવો જોવા મળી રહ્યા છે. 1400 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે હાઈએસ્ટ. ત્યાર પછી મિત્રો ઉંચા માર્કેટિંગ યાર્ડમાં પણ આજે ખાસ કરીને મિત્રો જીરુની છે મિત્રો હરાજીથી ઊંચા ભાવ 4500 રૂપિયા અને એવરેજ ભાવ 200 થી 300 રૂપિયા ઓછા, એટલે કે 4100 થી લઈને મિત્રો 4300 રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. મિત્રો વિવિધ માર્કેટિંગ યાર્ડમાં ભાવ જોવા મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાજકોટની અંદર પણ તુવેરનો ઊંચો ભાવ આજે 1500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે, પરંતુ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર એવરેજ ભાવો છે ખૂબ જ ઓછા છે. 1300ની સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા આ વર્ષે તુવેરની ટેકાના ભાવે ખરીદી છે મિત્રો હાલ 1510 રૂપિયા જાહેર કરવામાં આવી. માર્કેટિંગ યાર્ડ છે એની કરતાં ઓછી છે, એટલે કે એવરેજ ભાવ 1300 રૂપિયાની સપાટીએ મળી રહ્યા છે. અને ખેડૂત ભાઈઓ પાસે તુવેર ની અંદર પણ હાલ ખેડૂતોને છે સરકાર છે 1510 રૂપિયા આપશે. ટેકાના ભાવે આ ખરીદી છે સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અંતર્ગત મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે પણ એક સારા સમાચાર ગણી શકાય. તો મિત્રો ખાસ કરીને એની અંદર પણ હરાજી છે મિત્રો હાલ પૂર્ણ થઈ ગઈ છે. 20 ફેબ્રુઆરી 2025 અંતિમ તારીખ હતી હરાજીની. તો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025માં સરકાર દ્વારા ચણાના ભાવ 1130 રૂપિયા જાહેર કરવામાં આવ્યા. મિત્રો હાલ સરકાર દ્વારા હજી ચણાની ટેકાના ભાવે ખાસ મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે. ખાસ મિત્રો ચણાની ખરીદી પણ હવે ટૂંક સમયની અંદર સરકાર છે કરશે. ચણાના અને તુવેરના અને રાયડાની એક સરખી મિત્રો વાત રહી છે, પરંતુ મિત્રો અલગ અલગ કરવામાં આવી છે આ ટેકાના ભાવે ખરીદી. મિત્રો વધઘટ ભાવ રહ્યા છે. ચણાની અંદર મિત્રો 1500 રૂપિયાની સપાટીયા ભાવ હતા, જે હાલમાં 1200 રૂપિયાની સપાટીયા પહોંચી ગયા. હજુ પણ મિત્રો ભાવો ઘટે અને 1130 રૂપિયાના ટેકાના ભાવે સરકાર છે ખેડૂતો પાસેથી આ ભાવ છે લઈ શકે છે. તો એલર્ટ રહેજો. સરકાર દ્વારા ચણાની અંદર પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે અને ત્યારે એની અરજી છે પણ મિત્રો સરકાર દ્વારા કરવામાં આવશે. તો મિત્રો ચણા પછી તુવેરની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી છે હવે કરવામાં આવશે. તો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે આ સૌથી મોટા સમાચાર છે એ તમારા માટે જ છે. ઓનલાઈન મિત્રો અરજી છે એના ફોર્મ પણ હવે ખાસ કરીને ભરવાના શરૂ થઈ ગયા હતા. ત્યાર પછી મિત્રો આ ત્રણેય પાકો છે ટેકાના ભાવે હવે તમે વેચી શકો છો.